કેમ છો બાળ દોસ્તો? આજે આપણે આગળ સંખ્યાનો વિસ્તાર વિશે શીખવાનું છે કે સંખ્યાનો વિસ્તાર કેવી રીતે શીખી શકાય. 62 કેમ થાય, 42 કેમ ના થાય, કે ભાઈ 40 ને 2 42, તો 40 કેવી રીતે આવ્યા, 2 કેવી રીતે આવ્યા. એ એકમ દશકના માર્ગદર્શનને આપણે શું કરીએ, એનો વિસ્તાર શીખી શકીએ. તો આગળ જોઈએ. તો અહીંયા સંખ્યાનો વિસ્તાર પહેલાં આપણે જોઈ લઈએ એકમ દશકથી, એટલે તમને ઝડપથી ખ્યાલ આવી જશે. જુઓ, પહેલો અંક એકમ છે અને બીજો દશક છે, એ તમે આગળ શીખી ગયા છો પહેલા ધોરણમાં. તો અહીંયા જોઈએ તો આને એકમ કહેવાય. શું કહેવાય? એકમ. અને આને દશક. શું કહેવાય? દશક. તો એકમમાં જે સંખ્યા હોય એ સંખ્યાની કિંમત જે હોય એ જ રહે, એમાં બદલાતી નથી. જ્યારે દશકમાં 1 હોય તો 10 થાય, 2 હોય તો 20 થાય, 3 હોય તો 30 થાય. એવું આપણે અગાઉ શીખ્યા છીએ. તો અહીંયા પણ આપણે જોઈ લઈએ. જુઓ, 4 એકમ, તો એની કિંમત કેટલી થાય? 4. કેટલી થાય? 4. હવે દશકમાં કેટલા છે? 3. તો 3 દશક એટલે કેટલી થઈ? 30 થઈ. કેટલી થઈ? 30. કેટલી થઈ? 30. તો 34 કેવી રીતે આવ્યા? બરાબર. તો 3ની કિંમત 30 થઈ અને 4ની 4 જ થઈ. એટલે આપણે અગાઉ જોયું કે ભાઈ 10 ને 11, 20 ને 5 25, આવું આપણે અગાઉ અંકો પણ જોયા. તો એના આધારે આપણે 30 ને 4 શું કરીએ? 34 કરી શકીએ. પાછી જોયું કેટલી થઈ? 30 ને 4 34. પાછી આ સંખ્યા આપણને મળી ગઈ. જોયું, એનો વિસ્તાર થયો 30 અને 4. એવી જ રીતે અહીંયા 64 આપેલા છે. તો 64નું પણ શું થાય? અહીંયા આ એકમનો સ્થાન છે 4 અને 6 છે એ દશક. શું છે? દશક. એટલે 4ની કિંમત 4 અને 6ની કિંમત 60. 6 દશક એટલે 6 વખત 10 10 થયા એવું કહેવાય. બરાબર. તો અહીંયા એની પણ શું આપણે કિંમત લખી જોઈએ, એટલે તમને ખ્યાલ આવી જાય કે 4 અને આની 60 થાય. કેટલી થાય? 60. એટલે અહીં પણ તમે લખી શકો કે ભાઈ 60 ને 4 64. કેટલા થાય? 64. બરાબર. આવી રીતે સંખ્યાનો વિસ્તાર તમે ઝડપથી ગણી અને શીખી શકો. કે ભાઈ એકમમાં 4 છે અને દશકમાં 6 છે, એટલે 6 એટલે 6 દશક એટલે 60 થાય. 1 દશક હોય તો 10, 2 હોય તો 20, 3 હોય તો 30, એવી રીતે 4 હોય તો 40, 7 હોય તો 70. બરાબર. અને એની ઉપર જે એકમમાં સંખ્યા હોય એની જોડે ગણતરીમાં લઈ લેવાની, એટલે એ સંખ્યાનો વિસ્તાર તમને મળી જાય. તો અહીંયા લખી શકીએ આપણે કે જો 20 વત્તા 3 એટલે 20 ને 3 કેટલા લખી શકીએ? સીધા જ આપણે 23. કેટલા લખી શકીએ? 23. આપણે 10 10ના ગુણાંકમાં અને 20નું કેટલા થાય? 3. 20 ને 5 કેટલા થાય? આપણને ખ્યાલ આવી ગયો છે. એટલે અહીંયા લખીએ કે 30 વત્તા 7 એટલે 30 ને 7 સીધા જ આપણે ગણી નાખીએ, 37 થાય. કેટલા થાય? 37. આવી જ રીતે અગાઉ આપણે 40 વાળી વાત કરીએ તો 40 વત્તા 6, તો 40 ને 6 46. કેટલા લખી શકીએ? 46. આવી રીતે દાખલા સાથે આપણે શું કરીએ? ઝડપથી ગણી શકીએ. હવે સંખ્યા ઉપરથી એનો વિસ્તાર કરવાનો છે, એ જોઈએ. હા, તો બોલો અહીંયા કેટલા લખું? 52 શબ્દોમાં પહેલાં લખીએ અને પછી વિસ્તાર કરીએ. કેટલા છે? 52. શું કહ્યું તમે? 52. તો હવે 52નું આપણે શું કરવાનું છે?
કેવી રીતે એનો વિસ્તાર કરી શકાય લખવાનો છે. તમે પૂછ્યું કે 52 તેનો વિસ્તાર કરી બતાવો. તો અહીંયા આપણે શીખ્યા છીએ કે 30 ને 31, બરાબર. તો અહીંયા 52 કઈ લાઈનમાં આવે? તો 51ની લાઈનમાં. તો 50 ને 1 51 ને 50 ને 2 52, એટલે એનો સરવાળો પણ આપણે કરી શકીએ કે 50 ને 1 51, 50 ને 2 52. તો અહીં લખી શકીએ કે ભાઈ 50 વત્તા 2 બરાબર કેટલા થાય? 52. આવી ગયા 52 તમારા, બરાબર. એવી જ રીતે બોલો આગળ સંખ્યા બોલો 34, બરાબર. તમારું કેવું 34 છે. 34 એનો પણ આપણે શું કરીએ? વિસ્તાર કરી શકીએ ફટ દઈને કે 34 તો કઈ લાઈનમાં આવે? તો તગડાની લાઈનમાં. તો 30 ને 4 34 લખી શકીએ. આપણે એકડા મહાવરો કરેલો છે એટલે આપણને ખ્યાલ આવી જાય છે. 30 ને 4 34 કેટલા થાય? 34. તમે જે પ્રમાણે બોલો એ પ્રમાણે શું થાય? આપણે વિસ્તાર કરી અને લખી શકીએ. તમારા મિત્ર હોય તો તે પણ તમે એની જોડે આવી રીતે લખી અને ગણી શકો. અહીંયા 25 તેનો વિસ્તાર કરવાનો છે. તો તમે લખી શકો કે 20 વત્તા 5, 10 ને 10 20, 20 ને 5 25, બરાબર. આપણે 10 ને 11 વાળા અંકો એકડા મોઢે કરવાના છે જેથી તમને આ ઝડપથી આવડે. તો અહીંયા લખી શકીએ કે ભાઈ 20 વત્તા કેટલા થાય? 5 25 એનો વિસ્તાર થયો અલગ અલગ એકમ દશક પ્રમાણે. અહીં 68 છે તો 60 ને 8 68, 68 છગડાની લાઈનમાં આવે એટલે 60 ને 1 61 62 63 એમ એવી રીતે અહીંયા ગણી શકીને આપણે લખી શકીએ. તો અહીંયા 60 વત્તા 8 આવી રીતે લખી શકીએ. હવે આગળ એને વિસ્તારથી દાખલા પ્રમાણે પણ જોઈએ. અહીંયા 1 9 વડે 19 લખેલા છે. એમાં એકમમાં 9 છે અને દશકમાં 1 છે. કેટલા છે? 1. એટલે દશકમાં 1 છે એટલે એની કિંમત કેટલી થાય? 10. કેટલી થાય? 10. હવે ખરેખર આપણે આવી રીતે અમે ગણીશું તો તમને ખ્યાલ આવી જશે. અગાઉ પ્રવૃત્તિ જોઈ એના આધાર ઉપર. હવે અહીંયા એકમમાં કેટલા છે? તો એ વત્તાથી એમાં ઉમેરવાના છે એટલે 9. એકમમાં જે સંખ્યા છે એ જ લખવાની. એટલે 10 ને 9 19. કેટલા થાય? 10 ને 9 19. એટલે કે ભાઈ 10માં 9 ઉમેરીએ એટલે 19 થાય. અહીંયા 63 છે તો 63માં એકમમાં કેટલા છે? 3 અને દશકમાં 6. એટલે દશકમાં 6 છે તો એની કિંમત કેટલી થાય? તો કે ભાઈ 60. કેટલી થાય? 6 ની 60. પછી વત્તા એકમમાં 3 છે તો એની કિંમત 3 ની 3 જ રહે. કેટલી રહે? 3 ની 3. એટલે 60 વત્તા 3. ત્યાર પછી 54 આપેલા છે તો 54માં 4 એકમમાં છે અને 5 દશકમાં. એટલે 4ની કિંમત તો 4 જ અને 5ની કેટલી થાય? દશકમાં છે એટલે હા 50 થાય. કેટલી થાય? બરાબર 50. સરસ. તો 50 અને 4 એકમમાં છે એટલે 50 ને 4 54. આવી રીતે શું કરીએ? આપણે વિસ્તાર કરી શકીએ. બીજી અન્ય રીતે જો તમને ઝડપથી આવડતું એ પ્રમાણે પણ તમે ગણી શકો છો, બરાબર. તો આવી રીતે દાખલા પણ ગણાઈ જાય. તો અહીંયા એકમ દશકનો આપણે જે વિસ્તાર શીખ્યા છીએ કે ભાઈ એકમમાં 6 હોય તો એની કિંમત કેટલી, દશકમાં 2 હોય તો એની કિંમત કેટલી, એ પ્રમાણે એનો વિસ્તાર કરી શકીએ સંખ્યાનો. તો અહીંયા સંખ્યાનો વિસ્તાર જ કરવાનો છે. જવાબ તો લખેલો જ છે. તો અહીંયા 26 લખેલા છે. કેટલા લખેલા છે? 26. તો 10 10ની 2 નોટ અને 6 છૂટા એ પ્રમાણે પણ આપણે ગણી શકીએ. અથવા તો એકમ દશક પ્રમાણે એકમમાં 6 છે અને દશકમાં 2 છે તો 2 છે તો કેટલા થાય?
20 થાય, 3 હોય તો 30, 4 હોય તો 40 ને 5 હોય તો 50. તો 6ના 6 તો મૂકેલા જ છે, તો આની કિંમત મૂકવાની છે 20ની, 2ની, તો કેટલી થાય 20. કેટલી થાય 20. તો 20 ને 6 26. આનો એ રીતે વિસ્તાર પણ કરી શકીએ. એકમ દશક રીતે સમજીને પણ કરી શકાય. ત્યાર પછી એવું ના કરવું હોય તો બાદબાકી કરી પણ કરી શકાય કે 26માંથી 6 બાદ કરીએ તો 20 રહે, પરંતુ એ આપણને જે રીત છે એ બરાબર નથી. ત્યાર પછી 32. 32માં 3 દશકમાં છે અને 2 એકમમાં આપેલા છે. તો 3ની તો વિસ્તાર કરેલો જ છે 30. હવે રહ્યા 2, તો અહીંયા કેટલા આવશે 2. એકમમાં જે સંખ્યા હોય એની કિંમત બદલાતી નથી. 2 હોય તો 2 રહે, 4 હોય તો 4 રહે અને 5 હોય તો 5 રહે, 6 હોય તો 6. દશકમાં આવે એટલે એનું સ્થાન દશકમાં ગણાઈ જાય, એટલે 10-10ની કિંમતમાં એ ગણતરી થાય એની દશકમાં. હવે અહીંયા 45 આપેલા છે. કેટલા આપેલા છે 45. તો 45માં 5 એકમમાં છે અને 4 દશકમાં, એટલે 5ની કેટલી થાય 5 જ રહે અને 4ના 40 થાય. કેટલા થાય 40. એટલે 40 ને 5 45. બરાબર. ચાલો આગળ જોઈએ. સંખ્યાનો વિસ્તાર છે કે હું જે સંખ્યા બોલું તેનો વિસ્તાર કરી શકો તમે. અહીંયા લખ્યું છે તો કેમ નહીં એમ, તો અહીંયા લખ્યું છે 64. તો અહીંયા લખ્યું કે 60 + 4 એટલે 60 ને 4 64. ત્યાર પછી બીજું પૂછે છે કે 25. તો એ મગજ દોડાવે છે એ પ્રમાણે શું છે અહીંયા 20 ને 5 25. બરાબર. એકડા આપણે જો શીખ્યા હોય 10 ને 1 11 વાળા તો આપણે ઝડપથી આવડશે. તો અહીંયા 37, 69, 95. તો અહીંયા 95, 90 ને 5 95, 90 + 5 એટલે 90માં 5 ઉમેરીએ તો 95 થાય. 60માં 9 ઉમેરીએ તો 69 થાય. 30માં 7 ઉમેરીએ તો 37 થાય. આ 10-10ના જૂથ પ્રમાણે ગણતરી કરે છે એટલે તમને ઝડપથી આવડી જાય. અહીંયા લખ્યું છે 27. કેટલા લખ્યા છે 27. તો આગળ પણ આપણે જોયું કે ભાઈ એકમમાં 7 છે અને દશકમાં 2 છે. તો દશકમાં 2 છે તેની કિંમત કેટલી થાય તો કે 20. કેટલી થાય 20. અહીંયા 31 છે. કેટલા છે 31. તો અહીંયા આ બાજુ તો મૂકેલી જ છે દશકમાં. તો હવે 3ની કિંમત તો 30 મૂકી છે. હવે 1ની બાકી રહી વત્તા કરીએ તો 1ની એકમમાં છે એટલે 1નો 1 જ થાય. ત્યાર પછી 54 આપેલા છે. તો 54માં 5 દશકમાં છે અને 4 એકમમાં. તો દશકમાં 5 છે તો 5ની કેટલી કિંમત થાય તો ભાઈ 5ની 50 થાય અને 4ની 4 જ. બરાબર. એવી જ રીતે અહીંયા 90. તો 90 પછી 1 91, 92, 93, 94, 95, 96, 97, 98 અને 99ની ગણતરી કરીએ એમાં ઉમેરીએ તો કેટલા થાય 99. કેટલા થાય 90 ને 9 99. જુઓ એને પણ હું તમને બતાવું કે 9 એકમમાં 9 અને દશકમાં પણ 9 છે એટલે એની કિંમત કેટલી થઈ ગઈ 90. બરાબર. એવી જ રીતે આગળના દાખલા પણ શું કરવાનું છે તમારે જોવાના છે. ત્યાર પછી એક તમે આ સંખ્યાઓનો વિસ્તાર કરો. અહીંયા લખ્યું છે બરાબર. 12 બરાબર 10 વત્તા 2 એટલે કે ભાઈ 10 ને 2 12. નેની જગ્યાએ અહીંયા વત્તાનું નિશાન છે, સરવાળો જ છે. તો અહીં 19 બરાબર કેટલા થાય ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા. તો 19માં 1ની કિંમત અહીંયા મૂકવાની બાકી છે. તો 1 એટલે કેટલા થાય 10. કેટલા થાય 10. એવી જ રીતે અહીંયા 11ના પણ તમારે બંને બાજુ મૂકવાની છે. આ 1ની કેટલી થાય અને આ 1ની કેટલી થાય અહીંયા મૂકવાની. બરાબર. આ એક પ્રકારનો શું છે સરવાળો જ છે. જવાબમાંથી છૂટું પાડીને સંખ્યા અને સંખ્યામાંથી
જવાબ। બરાબર, તો જો તમને એકમ દશક પ્રમાણે વિસ્તાર કમ્પ્લીટ આવડી ગયા હોય તો તમને આ દાખલા ઝડપથી આવડી જશે। 57 એટલે 50 ને 7 57 લખ્યા છે। તો અહીંયા 57 કેવી રીતે જુઓ, આ એકમમાં 7 છે તો એની કિંમત કેટલી થાય? 7 જ થાય। કેટલી થાય? 7 જ। જોયું? અને અહીંયા 5 છે તો એની કિંમત કેટલી થઈ છે? 50। એ દશકના સ્થાનમાં છે એટલે આનો આખો વિસ્તાર થઈ ગયો। શું થઈ ગયું? વિસ્તાર કરી દીધો આપણે। એટલે 50 ને 7 57 એકમ અને દશક પ્રમાણે। તો અહીંયા સરવાળાની જગ્યાએ આપણે ને પણ લખી શકીએ। ભાઈ 36 છે તો અહીંયા 30 ને 6 30 ને 6 36 એકડા પ્રમાણે। અહીંયા 17 છે તો 10 ને 7 17। આવી રીતે પણ શું કરીએ આપણે લખી શકીએ। વારંવાર શું કરવાનું? અલગ અલગ રીતે પ્રયત્ન કરવાનો, એટલે જે તમને સરળ રીત લાગે એ તમારે દાખલા ગણવાના। બરાબર, તો બીજી અલગ એક રીત પણ તમને બતાવી દઉં કે ભાઈ જુઓ, અહીંયા 73 છે તો એને અહીંયા વિસ્તાર કરવો છે, સંખ્યા પ્રમાણે જ ખાલી જગ્યા પૂરવાની છે, દાખલો ગણવાનો જે કહો તે। તો અહીંયા 3 એકમમાં છે તો એની કિંમત કેટલી થાય? 3 થાય છે। કેટલી થાય છે? 3। અને અહીંયા 7 છે દશકમાં તો એની કિંમત કેટલી થાય છે? તો 70। કેટલી થાય છે? 70। તો તમે અહીંયા લખી શકો કે ભાઈ 3 છે એકમમાં તો એની કિંમત કેટલી છે? અહીંયા 3 જ લખવાની છે। અને અહીંયા દશકમાં 7 છે તો એને કેટલા લખ્યા છે? અહીંયા 70। કેટલા થાય? આ એનો વિસ્તાર કર્યો આપણે। શું કર્યું? વિસ્તાર કર્યો। એટલે આવી રીતે પણ તમે સમજી અને લખી શકો છો। બરાબર, ચાલો આવજો।